ખબર પડતી નહીં કોઈ. આ આખા દાડાના શોમો કાકો અપ્પુ તો મારા પાસે લમણો કર્યો નહીં. આ જીવણી આવીને આ કાળિયા બધા ભેગા થઈને ગરબર ગોટાળા તો નહીં કરી રહ્યા હોય, ફોલાઈ તો નહીં દીધા હોય. શોમા કાકા નક્કી નહીં હો, વન વધારે પાછું મગજ કોમ હાલતું નહીં. ઓમે યુવાનો ઉપરનો માળ ખાલી છે. બે ચાર શબ્દો હારા હારા કીને બે ચાર હારી હારી મેઠી મેઠી વાતો કરે ને એટલે પેલો કાગળો ફૂલણીઓ ફૂલી જાય છે ને એમ ફૂલી તો એવા છે પાછા. મારે ગમે તે કરી અને ઓન પકડવા પડશે. મેં કીધું હીરા ઈવન પાસે જતા રહે ને તો પછી મારો ભાવ કોઈ નહીં પૂછે. પણ આ મોણસ હવારોનો જોશ હોય એ ખબર પડતી નહીં. આમ તો ઉઠી એવા મારા ઘેર આવું કે ખેમલા લાય ચા હેડ. 100% મોનો ના મોનો હવારો ઉઠ્યા છે ને એવો જીવણીઓ પોકી ગયો છે ઈવન ઘેર અને લઈ ગયો છે પછી ઈકણીના ઘેર. આવું જ થયું હોય. પેલો સરપંચ રહ્યો ને એ જપીને બેહાય એવો માણસ નહીં. ના ના ગમે તે થઈ જાય પણ કાવતરો તો ચાલુ જ રાખવો છે. આ માણસો રહ્યા ને સીધી સાથી લડવા જાઉં ને હોમી સાથી તો નહીં મેળાવે. એટલે કાવતરો કરશું ને તાણ જ પડશે. અરે બોય ગમે તે કરી અને આ મોમેરું તો લઈને જવા નહીં જ દેવું. ફુવાના ઢોલ તો નહીં જ વાગવા દેવો. અને લઈને જવાન થાય ને તો બે જુદો જુદો ભરાવું. એટલે આખી જિંદગી ભેગા ના રે કે ગમે તે કરી અને પેલા કાળિયાને તો ઘેર જ બિહારો છે. એને ફુવાના ભણિયાનો મોહન થાળ નહીં ખાવા દેવો ગમે તે થઈ જાય. પણ આવું મારા પાસે બેહ્યું કોઈક વાત કરું તો વાતનો ઉચેલ પડે કે કાલે દબાઈને કહીને તો આવ્યો જ તો કે તમે કશું આખું પાછો કરતા નહીં. હા આવો આવો ગુલાબ ફુવા આવો. કેમાં પૂછા કે મજામાં? બેહો બેહો. સુખ શાંતિ શું મજામાં છું. શું નીકળ્યા? હું શું નીકળ્યો? હા કંકુતરી લઈને આવ્યો. કંકુતરી લઈને આવ્યા છો એમ કયો કે તાણ? તડામાર તૈયારીઓ ચાલુ છું. હોય નવરો જ નહીં ને આ બધા કંકુતરીઓ વેચવાનું પૂરું થાય ને એટલે પાછું મંડપનું ને બધું ચાલુ કરવાનું છે. બધું કરવું તો પડે કે અમે જેના ઘેર વિવાહ હોય ને એને ઊંઘ ના આવે. ઊંઘવાની છો વાત કરું છું શાંતિથી બેસતોય નહીં ખેમા મૂકે. ફુવા હમણાં 4 દાડા જ કે પછી તમારો કોનથી પહેણી જાય પછી કોઈ ચિંતા નહીં. અને અમે તો બધા જતા આવવાના છીએ, ચિંતા ના કરતા. હું જતા આવવાના છીએ. આવવાનું જ છે કલ્યા. તમે બોલાવશો તો અમે નહીં આવીએ એવું બને. હારું હેડ હું આ કંકુતરી લઈને આવ્યો તો. ફુવા પણ મોમેરામાં ડખલા પડે એવું લાગે છે મને. હાના ડખલા? 2 દાડોથી જબરજસ્ત મોમેરું ભરાય છે. આખું ગોમ જોણે છે તમારે મોમેરું આપવાનું છે. તે મોમેરું છે જેવું તેવું ભરવાનું છે બસ ગોમ જોણા જ કે. એવું નહીં ફુવા. તાને વિવાહ તમારી કરશે પણ ઢોલ એકણ વાગે છે ફુવા. 2 દાડોથી જબરજસ્ત ડખલા ચાલુ થયા છે. એટલે આના ડખલા તમારા ભત્રીજા 2 મોમેરું લઈને આપવાના છે. ત્યાં મોમેરું લડાય છે 2 દાડોથી જબરજસ્ત. એમ નહીં તને શરમ નહીં આવતી? તમે ગામમાં આગેવાન જેવા માણસો છો અને આ ડખલા થતા હોય ઝઘડા થતા હોય તો પૂરું ના કરવું પડે? એનું સુલે ના કરવું પડે લે? અરે ફુવા સમાધાનમાં જ ફરું છું 2 દાડોથી શાંતિથી જપીને બેઠોય નહીં. પણ આ એકાઈ મોનવા તૈયાર જ નહીં. કૂતરું તોણે ગોમ હમું, શિયાળ તોણે શેમ હમું. 2 દાડા લડી અને આખું ગોમ કે જ્યારે સળાયું છે. હું જ કંટાળીને પડતું મેલી દીધું. કીધું ભાઈ આપણા ડખલામાં પડવું નહીં. એકને કીએ એટલે બીજો પાછો પોગરે, બીજાને કીએ એટલે ત્રીજો ઊભો થાય. આવું ને આવું થયા રહે છે. આવું કરવાનું. હું કંટાળી અને હું મારા ઘેર આવીને બેઠો છું. જે દાડો મોમેરું ભરશી અને લઈને આપવાનું થાય ને એટલે અમે તો આવશું. કેમાં એવું ના હોય. ગોમ વાળા ભેગા થાય ને એટલે ગમે તેવો ઝઘડો હોય ગમે તેવો ડખો હોય તો પટી જાય. તમને શું કરવાના લે? તમારા ભત્રીજા ફુવા એ જાતના છે ને શિખર છે રીતના બન્યા છે ને એ જ ખબર પડતી નહીં. કોઈની વાતનું મૌન રાખતા નહીં. આગેવાન હોય તો આગેવાનનું સાંભળતા નહીં કે તમારા ઘરની પંચાયત કરો. આમ અત્યારે આવા ડખલોમાં કોઈ પડે કળિયુગમાં નહીં. આગુ પાછું કરીએ પોલીસ કેસ ઠેલી મેલ્યું તો ઉપરથી અમારે જેલમાં હળવાન થાય. એટલે વોક કુનો છો મો? આ પેલો રહ્યો ને મુસાળ તમારો ભત્રીજો જીવણીઓ ઈનો સમીનો હું વોક. શોમો કાકો કાયદેસરનો ભાગ આલવા તૈયાર છે. મોમેરું લઈને આવવા તૈયાર છે. પણ તમારો જીવણીઓ રહ્યો ને એ રે ભાગ આલવાની ના પાડે છે ફુવા. ચમ ઠીક કર અમે તો અમને શું ખબર. શોમો કાકો એમ કે છે ઈવન પેલા પુંજાબા વખતની જમીન રહી ને 2 વીઘા ખબર છે જીવણિયા ડોહો કાયમથી વાવે છે. તો જીવણિયા ઈવન જોડી જ છે. સકે નહીં આજ હાના કરતા 15-20 વર્ષ થયો કે ના થયો? થયો છે. અમે શોમો કાકો હિસાબ તો માગ કે હા ઈવાના બાપાનું કી કોક પેલું શું કહેવાય 12મું કર્યું તું. 12માનો ખર્ચો હજી સુધી નહીં વળવાનો હોય. અને ઈવાના પુંજોબા તો પેલા 2 પત્રોવાળા ખંડોલિયામાં પડી હતા. મેડીમાં થાળાવાળું ઘર હતું ને એ ગોબર ડોહાના લીધું. એ કઈ બાજુ છૂટતું તો છે નહીં. શોમો કાકો કીધું મને હેતર આલ દે હું મોમેરું ભરી કાઢું. પણ હાલવાય તૈયાર નહીં કે ભાગ હાલવાય તૈયાર નહીં. બિચારા શોમો કાકો તો તમારે સોમલો કે હું સમજાવું 2 શબ્દો કહું નહીં. લાપોટ ઝાપોટ થઈ હતી ને જીવણીયા લાફા મેલ્યા હતા. બિચારા નિર્દોષ હતા. અમે સમજાવવા ગયા હતા
પણ કાલના રિહાઈને જતા રહ્યા છે ગોમ જ નહીં ને નક માર પહેણ જ ના બેઠા હોય. લ્યો, આમાં આ ફુવો હોય કંકુતરી લઈને આવ્યા છે ને એરે રિહાઈ શોખ બીજા જ્યાં શું કરવાનું? એ રે ખોટા નહીં ફુવા એ તો હાલ એકલામાં મેલું ભરી નાખ્યું પણ પેલો રે ને એરો લોહી પીવા છે ગજાલો એ પથ્થર ફાળે છે બધી પથારી એરો ફેરવી પણ નાખે હું છે. એમ નહીં કહેતો કે લ્યા તમે લડો ને મોમેરું લઈને આવો તમે તાર મોમેરું નહીં લાવો ને તોય ચાલશે પણ વિવાહમાં આવો સુખ શાંતિ એમ કહું છું હું. ના ના ફુવા બોલ્યા છે ને બીજું બોલતા છે મોમેરું તો ભરવું જ પડે કે હા રેડ કશો વાંધો હું તો નહીં. એમ કહું છું ને હવે તો એક કામ કરો મોમેરા પેલા તમે બેઠક કરાવો બધાની ના ના બેઠક કરવાની જરૂર નહીં અત્યારે જ જઉં છું ને જીવણીયાને કહી દઉં છું જે કે કેવું પેલી હોય. જમીન આલી જાય એટલે બધું પતી જાય બધી વાતચીત કરી દઉં છું લે એક કામ કરજે. પણ હોય પેલો ડખો પૂરો કરાવજો ને કે અમાર કના અંગાથી ધોનમાં આપવું અરે મોમેરામાં. તમારે જો તો વિવાહમાં આપવાનું આ કંકુતરી તારી છે ઉપર લે આ તારી છે હા અને તું એ ઘેર જ જાય કે તારે હવે ફુવામાં આપણે ખાવા ટાઈમ થયો છે, ઘેર ખાવા જ જવું છે તે એના તો સરપંચ ના ઘેર આટલી કંકુતરી પોખાડજે કે આમાં આખા ગામનું છે ને ઉતરવાના આવે છે ઓહો ફુવા આ તારીખ તો સરપંચ નહીં આવ્યું એવું નહીં આવ્યું કેમ એ ના પાડતા હતા કે મારે ચોક બીજે વિહોમ જવાનું છે એટલે હું તો કહું છું ના લો ને તોય ચાલશે લ્યો એમ નહીં તું તાર હાલજે કે મારા કંકુતરી આલવી પડે ને સરપંચ મારું નામ મોભળશે ને તો ગમે તેવા વિવાહ પડ્યા રહે હા. અને આયા વગર નહીં રહે તું કોઈ વાનો પીએ છે તે બધી ઓર રાખી રહ્યો આ મેં કાલ બધા છો મા કાકા ભેગા થયા હતા ને જીવણિયા બધા મીટિંગ હતી એટલે કહેતા હતા એટલે કહું છું એટલે કેતા હતા તે અરે તું આલજે ને તું વિવાહમાં આવજે કમ્પ્લેટ ને સરપંચ ને કહેજે કે ફુવાઈ ખાસ તમને કંકુતરી આલી છે હા હું તો મોમેરામાં આવ્યો ને જોઈનમાં આવ્યો ને બધાય આવ્યો પણ પેલું જે ડખો થયો ને પેલી જમીન હલાઈ ગયો ને પેલું મેરી મથાળા વાળું ઘર રહ્યું ને એનું કોઈક ઠેકોણું પાલતા દો એ બધું થઈ જશે અત્યારે હું જઉં છું જીવણિયા પાનકા બધું ગોમ વાળા ભેગા થઈને બધો કેસ પટાઈ દો અને સુખ શાંતિ મોમેરું ના લાવો તો કોઈ નહીં વિવાહમાં આવજો એટલું કહેતો જઉં છું. ફુવા વિવાનો સવાલ નહીં મોમેરાનો સવાલ નહીં જમીનની લોચા પડ્યા જમીનનું કોક કરી આલતા દો. બધા લોચા નીકળી જાવ ફુવા આયા ને હમણાં. હા તમે કરી દેજો તમારી રીતના હા. સીધા સોમા કાકા ની જો હતા સોમલાના ઘેરે જવું પણ એ તો ઘેર નહીં સોમા કાકા તો રિહાઈને જતા રહ્યા છે એ તો હું ભેગો થઈને જવું ગમે તે કરી હા આવજો તાર ફુવા તમે આપવાનું ભૂલોના લગનમાં એ આવશું આવશું શું કીધું હા. વટકે સાથ હા હા વચકે સાથ બોલો ઊંડા કુવામાં આયા કોઈ ઓછો છે પેલા શોમો કાકો પેલા કાળિયાને લઈ જવાની ના પાડે છે આ સરપંચને લઈ જવાની ના પાડે છે અને આ લખીને આવી જા કંકુતરો કી આલજે ના હોય તો એક કામ કરવા દે મને ચાલી શકે ઘેર તો પોકી નહીં ને ના હોય ને આલવી જ નહીં જે રીતના તું મોમેરામાં આવું છું હું જોઉં છું અને કંકુતરી વગર તો આવે ને તો ખાલી 2 પોઈન્ટ મારીએ ને તો પાછો વળી જાય લઈ તો નહીં જ જવો 6000 પત્રો પણ મેલી દઉં અને અસલ હંતાડી દઉં અને ફુવા આવ્યા છે ને તેમાં ગમે તે પણ જમીનનો ડખલો પતી જાય ફુવાને એવું અવળું ને હવળું ભરાયું છે ને બરોબરનું તે અમુક જીવણિયાને જઈ અને એવો ઠમઠો છે ને બરોબર કર્યું છે જે કર્યું છે કાળિયા હા ખા તને તો મોહનથાળ નહીં ખવડાવવાના તું તો ઘેર ખરો ને કઢી ખોય ને પેલી ખાટી ખાટી એ દાવનો છે આ કંકુતરી તો ખેમાના પત્રો ઉપર પડી છે અમો વટકે સાથ ચમો કાકો મો અને જીવણીઓ અને ગામના બધા મોમેરામાં દઉં વાંચતે ગાજતે પણ તું પેલી ઘંટડી વગાડે જે ઘેર બેઠો બેઠો હા ખા સારું કરી ફુવાય મને આલી કંકુતરી અમે પકવાડી તો નહીં અમુ શું કરવાનું ખરા ટાઈમ આ સોમલો અમારે કે છે હું તો ભાગ ના આલું અમુ મારી આબરૂ કાઢશે અરે એની તો ગમમાં આબરૂ રહી નહીં પણ આ જીવન મુસારની આબરૂ કાઢે છે આ સોમલો તો આવો છે પણ એનો બાપો એવો હતો આરે રે ને બાપો એનો ખરા ટાઈમો ખાઈ જતો ગમે તેવું કોઈક અવસર આવે ને એટલા ગમે ટાઈમ આવી જાય ને એટલા ડગલી પહેરીને નીકળી જાય અને પૂછવાય ના આવો વાયકાન અને બીજા ગામમાં જતો રહેવાય મારો બાપો બોલાવા જાય ને એટલા તો ઘેર હોય જ ના અને રે પૈસા વાપરતા એટલે નાહી જતો અને આ એવો છે પૂંજાવાળો ઓછો નહીં આવે અમુ ઓછું મોમેરું હોત ને તો હું એકલો ભરી નાખું પણ આટલું બધું શેથી હું લાવું એકલો અમુક કશું કરવું નહીં હાલશે તો બરોબર છે લઈને જઈશું નકર કોઈ નહીં મારે શું લેવા દેવા મારી આબરૂ કાઢી છે અને તો અને ગામમાં તો મેં સેવી વાતો કરીશ જા તો મોમેરું ભરવાનું છે 5 તોલા તો દોરો મંગાવ્યો છે હોનાનો અમારે ફુવાઈ કીધું લઈને જવાનું છે વટ પાડી દેવાનો છે ચોકડ પટાઈ ખેલવાના છે આખા ગામમાં વાતો કરીશ ઓની તો આબરૂ જહા ઉપરથી મારી આબરૂ કાઢશે અરે હું શે રીતના મોમેરું લઈને જાઉં ચિંતા જબર પેઠી છે
ઓના કરતા હું એકલો હોત ને તો વહેલાય ભરી કાઢી હોત, પણ 2 જણો લઈને જવાનું છે એટલે કશો વાંધો નહીં, જવું તો નહીં જ. એનો ભાગ આલે ને તો બરોબર છે, નકર પછી આ ઉલાર્યો આપણે કશું લેવા દેવા નહીં. અને ફુવાઈ વાયકણ આવ્યા હતા ને કેવા કીધું જહ ત ભરવાનું છે, ચિંતા કરશો ને તમે તાર, આબરૂ નહીં જવા દઈએ અમે. અને વટ પડી જાય ઈકણ મોમેરું લઈને આવશે એટલે ગામના બધા જોવા ચડશે, પણ હું જોવા સર ઉપરથી આબરૂ કાઢે છે, આબરૂ અમે ફુવા ફુવા જીવન હા ભાઈ હું ચાલે છે કે મજામાં? હા મજામાં ફુવા. આ હગાવાલે બધા કંકુત્રીઓ લઈને નીકળ્યો તો તે મૂકો અમે તમને હાલવી તો પડે કે. ના ના હાલવી જ પડે અને છે. કંકુત્રીઓ આખા ગામમાં હાલતો આવું અને સમાચાર લેતો આવું કે કેટલા કોમકાજ આવ્યું. શું કર્યું કે આપણા મોમેરાની તૈયારીઓ છે એવી ચાલે છે. અમો ફુવા હું કરું કયો? શેમ હું કરું? તણ હું કરું? અલે હું કરું એ તો કોઈ જવાબ છે. સમ તાણે જવાબ તૈયારીઓ છે એવી ચાલુ છે એમ પૂછું છું હું. અમો હું કરું એવું નહીં પૂછ્યું. તૈયારીઓમાં કોઈ સારા આવે એવું નહીં ફુવા. શેમ તણ શેમ સાર નહીં આવે એટલે હું એકલો હું કરું? લ્યો આ તો કેમ હું એકલો હું કરું? તણ હું કરું કયો? એટલે વરવાનું નહીં મોમેરું લાવવાનું નહીં કહું. લાવવાનું તો છે, પણ એકલો થોડો લેવા જાઉં. શેમ એકલો? તણ પેલો પુંજાવાળો તો ફરી ગયો છે. લ્યો પુંજા વાળો કે છે જીવણીઓ ફરી ગયો છે, જીવણીઓ કે પુંજા વાળો ફરી ગયો. આમ ફરી શિયો જો આ પુંજાવાળો ઓછો નહીં, ખરા ટાઈમો ખાઈ ગયો. હું કહેવા ગયો તો તે મારા ઉપરથી ગરમી કરવા માંડ્યો કે તું તાર એકલો ભરી કાઢજે, હું નહીં આવું. આમાં એ તો હું કે છે ખબર છે શું કે હું કમ્પ્લીટ તૈયાર છું મોમેરું ભરવા માટે, પણ આ જીવણીઓ મારું લોહી પી જાય છે કે 15 વર્ષથી 2 વીઘા જમીન હાચવીને બેહર્યો છે, બથાઈ પડ્યો છે, અને ગામમાં ઘર મેળી મથાળા વાળો બથાઈ પડ્યો છે. એ કઈનો હિસાબ આલતો નહીં. આવું બધું કહેતો હતો? તાણે પુંજાવાળો ઓછો છે, આટલી ઘણા મજૂરી કરી ફુવા, નહીં ભેગું કરી હોય અને એના ઉપર આ ડોળો છે. આજ સુધી બધાને એને ગોલો પણ જ કર્યો છે, અને જે ભેગું કર્યું હતું ને એ બધું ફૂંચી મેલ્યું છે, જલસાઓ કરી છે, કશું કર્યું નહીં. અને આ ખરા ટાઈમ મોમેરામાં હાલવાનું થયું ને એટલે ફરી ગયો છે, બીજું કશું નહીં. આમાં એરો કે છે જીવણીઓ ફરી ગયો છે, હું મોમેરું ભરવા માટે રેડી છું, જીવણીઓ 1 રૂપિયો કાઢવા તૈયાર નહીં, અને અમે તું કીધું એરો ફરી ગયો છે. ફરી ચિયો જો એ મને કોઈ ખબર પડતી નહીં. ફુવા એક વાત હોભળો મારી, એના પાસે 1 રૂપિયો નહીં ને એટલા જમીન ઉપર ડોળો છે, ને પેલું ઘર ને એના ઉપર, બીજું કશું નહીં. એક વાત હોભળ, ચિંતા કરશો નહીં, મારે તો મોમેરું જોતું નહીં. તમે તાર લડ્યા વગર ભેગા થઈને ખાલી લગનમાં આવજો, એ ભણિયાના વિહોમાં આવજો બસ. ના ફુવા મોમેરું તો ભરવાનું જ છે, અને જહતા ના ભરવા. ના અમે આ ખર્ચા કરવા પડશે ને એટલે આ લોચા તો નેકળશે, આવું બધું થશે. જિંદગી સુધી મજૂરી કરી ના હોય બસ મોમેરું ભરવા ના આવે એટલે કે પેલો પડશે ને પેલો પડશે. એના કરતી મારા એક કામ કરો, મોમેરું કોઈ લાવવું નહીં, સુખ શાંતિ તૈયાર થઈને હારો લુગડો પહેરી અને હતા મૂઢા વિહોમાં આવજો તમે. ના ના લે, ફુવા. આ તારી કંકુતરી અને આ એની સોમલાની તમે કંકુતરી. તાર લેવા નહીં, મારો કોઈ લેવા દેવા નહીં. સાહેબ લે તારું મારું તો કીધું માનતો નહીં, હું કઈ ના ઘર આગળ જવું. અમે શું કરું કયો? બીજોનું કેવું હોભરા છે, બીજું કોઈ નહીં. આ રેડ મને પેલો ખ્યામો કહેતો હતો કે ઘેર દેખાતો નહીં, રિહાઈન ના આવજો એવું લાગે છે. તે ના આવે તો હું એના ઘેર જાઉં ના કંકુતરી હાલતો આવું. રિહેન ના જો. તમે બે લડ્યા છો એટલે અરે અમે બે લડ્યા નહીં, હું તો કહેવા જતો કીધું હેડ આપણે મોમેરું વાળવા જઈએ. એને હું કે મારા પણ પૈસા નહીં, હું નહીં આલું ભાગ, અને કે આ માણસ આવશે તો હું નહીં આવું, એવું બધું કરવા માંડ્યું. બોલો શિયો માણસ આ સરપંચ રે અમે ઓને હું ડખાશે એ જ મને તો કોઈ ખબર પડતી નહીં. આમ ફુવા ગોમનો માણસ હોય એકાદો હંગાટ લઈ જવાય તો હું હતો આવે. અલે ગોમનો હંગાતી લઈને જ જવાનું હોય કે તાણે? તો તાણ પછી મોમેરા ભાઈ બધા હંગાતી ના આવે આવ જ કે તો એને એમ કે જો આ સરપંચ ને લઈ જાય ને તો હું નહીં આવું. અમારે શું કરવાનું? અમે તમારા ગામમાં અવળા રિવાજ ચાલે છે કે આ ડખા બધા લડાવાના ધંધા ચાલે છે કે હું એ મને ખબર પડતી નહીં. ફુવા ખરા ટાઈમે એના પણ પૈસા નહીં ને એટલા બધા બોનો કાઢે છે, બીજું કોઈ નહીં. મોમેરા માટે ઝઘડા કરતા ના, લડતા ના, ને કોઈ આગુ પાછું કરતા ના. તમે તાર તમારામાં પોચ ના હોય તો મોમેરું લઈને ના આવતા, ખાલી એમને લગનમાં આવજો, હારો લુગડો પહેરીને હતા મૂઢ. ફુવા મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી, તમારા ભોણિયાનું મોમેરું તો ભરા અને જહતા ભરશું. ઓવા ભર્યા વગર નહીં મેલું. સોમલો હું લાયો? ભરવાનું જ છે. એકલો આય અરે એકલો આવ્યો એકલો. હારું હેડ હું કંકોત્રી હાલીને આવું.
હા આ જોક મારું નામ આલે છે કે જીવણીઓ નહીં તૈયાર થતો આ ઓછો નહીં પૂંજાવાળો ઓનો બાપો એ કાયમીથી આવો હતો અને આયા આવો નીકળ્યો અમુ પૈસા લો તો હું તૈયાર છું ને રોજ એના પાસે રૂપિયો નહીં મો બીજું કશું નહીં અમુ શું કરવાનું ફો તો આયા કે નહીં લાવો તોય ચાલશે અમુક ગામમાં આખા વાતો કરી હોય અને મોમેરું ના લઈ જઈએ થોડું ચાલતું છે અને ચોખાને વાતો ના થાય વાળા ફુવાના ગામમાં કે આ મોમેરું ના લાવે ભત્રીજા ના ફુવા ચિંતા કરશો ને ગમે તે કરી મોમેરું તો ભરશું જ અને ભર્યા વગર નહીં રે જીવન હા હજી મારા ઘણા કોમ છે જો હા લગન આદરે હોય ને એટલે નવરો હોય ના માણસ જેટલો કોમ છે બે હવાનો ટાઈમ મળતો નહીં કહેતા હોય તો 4 દાડા અગાઉ મુઈ કરાવું તમારે કોઈ 4 દાડા અગાઉ આવવું નહીં વિવાહ હોય એ દાડ મોમેરું લઈને આવજો ખાલી હા હા અને આવશું, આવશું. મોમેરું લઈને નહીં આવો ને તોય વાંધો નહીં હતા મોટા લગનમાં આવજો અરે ફુવા મારા તો યાર ભાઈઓ બધા હળી ખમ છે લગનમાં કોઈ જાતની કોઈ ચિંતા નહીં અરે લગનમાં ચિંતા ના હોય પણ મોમેરાની વાત ના જોઈ રહ્યો અને સોમલાને કહી દેજે કે ફુવાએ આવું કીધું છે મોમેરું નહીં હોય તો ચાલશે તમે તાર લગનમાં આવજો બધા ના, ના. સરપંચની એક કંકુતરી આલું છું ને આખા ગામમાં આલું છું હો શું કીધું એ હારું હું જઉં છું હા મારે શું કરવાનું ગમે તે કઈ આનું ફોલાવો પડશે અને મનાવવો પડશે તાણે મેળામાં તૈયાર થશે પણ તૈયાર તો કરવો જ પડશે આને ફો આવજો તાણે હા અરે શિકાર છો જતો રહ્યો છે આમ કે રિહાઈ ઘેરથી જતો રહ્યો છે હું આનું ખોરવા છો જવું મારા હા કશું નહીં પૈસા લો પડે ને એ બીજું કોઈ નહીં મો અરે 2 દાડા શોક બહાર જતા રહ્યા છે બીજું કશું નહીં કહીને ભણ્યા આ ગોપાળિયાના અવસરમાં જા તારા મોમાનું કેટલું મોન હતું ઈ કર કે આવો સરપંચ અને આપણા ગામના પેલા બુઠ્ઠો આ સોમલન પેલા મુચન્યા વાળો ને કોઈ કદર કરે છે તાર મોમાની એટલે ગમે તેવો કલાકાર હોય ને મામા એ ગામમાં ના વખણાય ગામ છોડીને બહાર જાય ને તાણે કલાકારની કદર થાય ઓય જોતા નતા એક ખુરશીઓ અમથી લઈ આવ્યો દોડીને એક ખુરશીઓ અમથી લઈ આવ્યો કે સરપંચ આ ખુરશી બેહો આ ખુરશી બેહો અને ગામમાં તો ખરા ને આપણે કૂતરા બરોબર ગણાઈએ આપણી કોઈ વેલ્યુ ના હોય ગામમાં પણ અમે નક્કી કરી ભણા જો મોન ના હચવાતું હોય ને એ ખાટલા કદી બેહવા નહીં જવાનું અરે ગામમાં હું તો કહું છું જેનું કામ કર્યા જેવું હોય ને એનું જ કરવાનું ને આવાનું ઘરા હોય ને ગામમાં કાઢી નાખેલા ખરાબ ઈવન તો કદી સૈયા નહીં કરી આલવાની ટોપો ખવડાવવાનો એટલે ઈવન વશો ઉગડે બીજું કોઈ નહીં ના ના ભણા ઘણા અવસર છે લે ગામમાં ઘણા અવસર છે અને આપણે થોડા આ સોમલાઈ વાળા અવસર છે. સરપંચ ઓ, ફુવા. પેલા ફુવા ઈ ભણા તો કંકુતરી લઈને આયા છે. આવો, ફુવા, આવો. મજામાં? ઓ રોમ આવો રોમ. ફુવા મજામાં ને શેમાં આવો છો પાછા મોમેરામાં બંધ કરજો ભાઈ 2 મિનિટ મોમેરામ શેમાં આવો છો કીધું ભરાઈ ગયું ને મેરું તો તમારું 2 દાડા મોરી ચમ ભરાઈ ગયું તાને જઈને આયા છે તો ખબર પડી છે કે ઓરી લાયા જીવણિયાને કીધું મી કે મોમેરું લઈને નહીં આવો તો ચાલશે ખાલી તમે તાર હારો લુગડો પહેરીને તૈયાર થઈ અને મસ્ત હતા મોઢા આવજો લગનમાં મને તો નહીં લાગતું હારા લુઘરાઈ લાવ 2 જણ મેરું તો પૂંછડામાં પહેરી ગયું સરપંચ બીજી બધી વાત જવા દો તમે તાર મોમેરામાં આવજો સુખ શાંતિ અને કંકુત્રી મળી કંકુતરી કનું આલી હતી ખેમા મૂર્છન ને આલીને તમારી કંકુત્રી મોકલાઈ હજી તો મને ઈ ઘેર આવતો હું થાક લાગતો તો એને આખું ગામ ફરી વળ્યા કંકુતરી આલામાં અને મારા ઘેર હું ઝટકા વખતે તમને થાક નતો લાગતો બધા ફરવા નતું ને ખેમો ઈ જતો તો એટલે મૂકો સરપંચ ના ઘેર હાલતો જ હજી એટલું કીધું ને પટી ગયું અવસર પટી જા પણ કંકુતરી ઘેર નહીં આવે એ કોઈને હાલતો જ નહીં ફુવા કોઈની કંકુતરી જો હાલ્યા જેવો એ હાલ નકર નાહી દે ઘર ઉપર તે પડી ગામના રહે બીજા માણસને આલી હોત ને તો 15 દારે આવત પણ અરે ઘાટ આવા તો નાહી દીધી છે તમને ખબર છે ને આખા ગામમાં દુશ્મન કોણ છે મારો આ મૂર્તન્યા વાળો અને તમારા ભત્રીજા કોણ ચલાવે છે ચમલાને એ મૂર્તન્યા વાળો તમારા મોમેરામાં ડખા કને ગાલ્યા એ મૂર્તન્યા વાળા આમ એ રે કેસા સરપંચ નો ડખો છે આખા ગામમાં કે મારો બધા બધું કરે છે એમ ખાય છે મારો તમારા હું દુશ્મની મેં તમારા મોમેરું બોલવા લાભ ના પાડી છે હા અમાર તો નહીં હારું પાડી તો પણ તાર પર તમે કે મારો ડખો એટલે ખેમો એમ કેતો તો કે આ સરપંચ ને લઈને આવે છે ને જીવણી એટલે સોમા કાકાને ગમતું નહીં આગળ થઈને બધું કરે છે એટલે કે ના પાડે છે બધા ભાઈ સાહેબ તમારું મમેરું આવતો ને તો મારે તો કશું કરવું નહીં ના. હું તો વિવાહ પછી ચોલ્લો કરીએ સરપંચ એવું તમારે નહીં. કોણથી નો તમે તાર બધા ભેગા થઈને આવો લગનમાં અને સુખ શાંતિ આવો હું એમ કહું છું મારતો અને મેં તો જીવણિયાને એટલું એ કીધું કે મારા મોમેરું નહીં જોતું તમે તાર ખાલી
રાજી ખુશી આવો એમ કહું છું આબરૂ અમારી જાય કઈ કન કે ગામનો સરપંચ આવ્યો છે અને એના ભત્રીજા થાલા આયા છે શરમ ના આવા ડોકણીમાં પોણી લઈને ડૂબી મારું પર બે જણો મૂર્ખા જેવા તો આમ અરે તમારા પાંચ તોલા ગામનો- તો શોય રહ્યા 5-25 આલ્યા હોય ને મમેરામાં એ મમેરું જ કહેવાય વાત સાચી છે તમારા ભત્રીજા રહ્યા ને એક જ હારો છે જીવણીઓ મુસાર બાકી પેલો તો રહ્યો ને પુંજાવાળો એ તો કાઢી નાખેલો સવાણામાં તૂટી ગયેલો છે સરપંચ તમે કેશો જીવણીઓ હારો છે પેલો ખેમો કે છે ખાલી શોમો કાકો હારા છે બાપલા ગરીબ છે તૈયાર છે મોમેરું લઈને આવવા એના પણ વહળો નહીં હું લઈને તૈયાર થાય શોમલો ટોપી જીવણીઓ તો મને કહેવાય તો રાતે 11 વાગે કે હવારે જવાનું છે સરપંચ આવી જજો હું તો વલ્લભ બેસી રહ્યો અને ઓય ઘેરમાં મેરું ભરાતું તું બોલાવા એટલે સોમલાને આનું ભરાતું તું મોમેરું તમારું ઉડીતી બોડો ફોડી નાખે એટલું જોર મારતા હતા બે એમ કયો કે ઝઘડો થયો તો એમ તાણે પાસે પણ હું કહું તારે બીજું ફુવા મોમેરું ના લઈ જવું હોય તો ના લઈ જઈએ પણ ઝઘડા શો કરવા આમ પેલા પહાડ કીધામાં વાનો ને એ શોમલાનો અને પેલો જીવણીઓ મોમેરું પરવા તૈયાર છે પુંજા વાળાને પૈસા આલવા પડે છે ને એટલે જૂનું ઉઘેરીને બેસે છે 12 વર્ષ પહેલા 12મું કર્યું હતું ને એટલે અત્યારે ઉઘેરીને બેસે છે એનો હિસાબ માંગતો હતો અને બાર જીવણીએ માણસો બહાર. બોલાવો. આમાં મેળાવો ખરો 12મામાં? હું તો કહું સાચું તમારા ગામમાં હું ચાલે છે ને તમે બધા ભેગા થઈને હું ડખલા કરો અમારા છો? ગામમાં ચાવીઓ મેરવાનું ચાલે છે પેલો મૂર્છન્ય વાળો રહ્યો ને એ ચરાવે છે અને એમ તમારો પેલો ભત્રીજો રહ્યો ને એને ચરાહે પણ એ ખબર પડતી નહીં કે આબરૂ કના ઘરની જાય છે એ રે પહાણ રહીને પોતે પોતાના ઘરની આબરૂ કાઢે છે હા. અને મને તો એ ખબર પડતી નહીં કે ખરાબ સોમલો છે કે ખરાબ જીવણીઓ ના છે ના જીવણીઓ નહીં તમે ચડાવો છો કે ખેમલો ચડાવો મારે છો? તો કે ચરાવ પર હું તો એમ કહું છું રંગે સંગે મમે લઈને હેડો બધા ભેગા થઈ હા તે હું એમ જ કહું છું કે આવો અને તમારામાં તાકાત ના હોય ગોવાળામાં કોઈને ભેગા કરવાની તો મોમેરું લીધા વગર આવો પણ તમે ખાલી વિવામાં આવો મને તો લાગે છે વિવાહ મેં નહીં આવું હું તંબુરો લઈને આવી કાન હોય શેરી ના હોય તો પાછળ કશું સત નહીં હું લઈને આવું નહીં આવો ને કશું લઈને તો મને કોઈ વાંધો નહીં પણ વિવામ ના આયા તો નાવા નેતોડવાનો આ ગોમ અંગાથી સંબંધ નહીં રાખું હું લાકડાનો વ્યવહાર નહીં રાખું તમારા કોઈના અંગાથી પછી. ગણપતજી, જોવા તમારા અક્ષરમાં આપવાનું તો અમે રાજી છીએ અને હું તો કહું છું આ કંકુત્રી તમે મારી આલીને આવ્યા છો ને પણ મને નહીં લાગતું એ બુઠ્ઠો મને નાના ઘેર પોકારે અને જોવું હોય ને તો હેરો પાછા વળીને લે હેડો લે હેરો એ કંકુત્રી સેવી મને હાલે છે એના ઘેર જાઉં ને તો એમ નહીં બોલો મુઠેથી કે સરપંચ તમારી કંકુત્રી આવી છે મને આલી છે ગુલાબ ફુવાઈ એ તો મારું પત્તું કાપવા બેઠો છે અત્યારે જે ખબર કદી પડી હારે જાય. સમાચાર નહીં ઘેર કહેવા આવતો અને આ તો કંકુત્રી છે મૂળ મેરામાં આવું ને તો એને નહીં ગમતું હા એ તો મને ખબર પડી જાય કે આમાં મૂર્છન એમ કે વ્યવહાર હું કરવો જોઉં બીજું અરે કોઈ એને નહીં. વ્યવહાર કરવો હોય તો કરો મારે તો શું કરવો છે વ્યવહાર પણ ના આ તો જોવું છે લે હેડો. કંકુત્રી આલી કે ના આલી બતાવું તમને સાચો માણસ કોણ છે અને ખોટો માણસ કોણ છે તમે બારના માણસો રહ્યા ને ખાલી વાતો જ સાંભળો બાકી અમે તો ગોમના છીએ બધું ઓળસીને બેસી જઈએ છીએ સિયો કેટલામ છે ના ના જીવણીયાનું ચોર ના બનાવાય જીવણીયો માણસ છે ને એક નંબર માણસ છે એ પૈસે ટકે હાલવા તૈયાર થઈ ગયો છે કે અમેરામ જેટલો ખર્ચો થાય ને બધો હું કરું પણ પેલો ખરો ને બુદ્ધિ વગરનો જૂનું ગેરિંગ દે એ કોનો કાઢે છે કે સરપંચ આવું તો હું ના આવું કે મોમેરામ ભાગે ના આલું આમ આવું છે ફુવા હોય ગમમાં અને ગામમાં તો મોટી મોટી વાતો કરે છે પુંજાવાળો તમે તો મમેરું ભરવાના છીએ પણ વરી લાવું તાનું પડે કે હું કહું છું હા ગુલાબ ફુવા તમે આટલો ઉભા રહો અમે ભણો બે જઈએ છીએ અને સેવી વાતો કરે છે મૂર્છન્ય વાળો તમે હોપરો અને પછી આવજો ઈકન એટલે હું આટલો ઉભો રહું તમે આટલો વાયો. ઉભા રહો ઓય ઓ પેલા ઈ જહું ને તો અરે એમ કે હે કંકુત્રી હાલવા જવાનો હતો પણ તમે જોવો ને વિચારો ઈકન ખાટલા જઈને હું બેસ્યો ને તો એ કંકુત્રીનું નામ નહીં લે જેટલો કાઢી નાખેલો છે ને તમને આજ ખબર પડશે કશો વાંધો નહીં હું એ આટલો ઉભો રહ્યો લ્યો તમે તમે તાર જો. આટલા ઉભા રહો જો લહેર પણ અહીં ઊંઝા જો કોકના રેદું પડી જાય અને લોબી ખેંચી છે આમ ખેમા આવો છે. ઓહો વધારે ખાઈ ગયો લાગે છે ગોપાળજી નીત નતો આવ્યો ને કનાઈ હા ગોપાળિયાની એનું ઈ હું જમણવાર ખાતો હતો એટલે સામ લે હું એનું ખાતો હું અમારે તો મૂર્છનબા વખત ઈવાનો ને અમારે છત્રીનો આંકડો નહીં એરા બોલાવું તો અમે ઈવાનો આંકડો પગ ના મેલ લે તારા ગામમાં છે જગ્યાએ બત્રીનો અકરો છે
જે જગ્યાએ તારા તમે ના જો- બોલાવ એક કે છત્રી ના વકરો એમ કે કોઈને કંકોત્રી નહીં મેં જમીન જબરદસ્ત વાળો તો હા તે સારું હોય તો તમે શું કંજી આયા અરે કેટલી હું મીઠાઈ તમાર જેવો નહીં તે કોકના વિવાહ હોય એટલે હોમાંથી જઈને કિયાવ મને કંકોત્રી મેલજો એટલે હમતી નતું કીધું ગામનો સરપંચ સમજીને મેલી હતી અને એકણ કેટલી મારી કદર કરી કેટલું મોન આલતા હતા ખુરશીઓ પર ખુરશીઓ મેલ દેતા હતા કે બેહો સરપંચ બેહો એ તો અમે પોલો છે કાયમ લે. થી એ રહ્યો ફેંકું છે એક નંબર નો ગોપાળિયો ઓહો એને હું આવડે તારે પણ લાખ રૂપિયાની ઊંઘ બગાડી મારી યાર તમે એટલે વળિયા કે નહીં પણ મોમેરું મને લઈ જવાની ના પાડતા હતા તે કરું મોમેરું શું લાવી હોવાનું એમાં મારે શું લેવા દેવા મોમેરા વાળો મોમેરું વરિયા પૂછી તો વરિયા છે ને કોઈ નહીં જુ ઘાસચેલ નો ભાવ પૂછવા મારે શું લેવા દેવા તમને દારા નજીક આવી જાય પછી શાનું જશે મારે તો જો ગુલાબ ફૂ આયા તા શાનું? કંકુત્રી આલી છે ગુલાબ ફૂલ તાને લગનની તાને? આખા ગામની બધાની મને આ લીધી કે લે કે આમાં તું પોકાડી આવજે જીવણિયાને સોમલાન કે હું દાંતે લઈ આવું છું તો મેં કે કશો વાંધો નહીં આપણે તો મમેરામાં જ જવું છે કે આ તારીખે એટલે જવાનું અમે લાયા નહીં મોમેરું લઈને શોધી જશે અમે જોઈ કે ના જોઈ પણ વિવાહ તો જવું પડશે કે વિવાહ તો કંકુત્રી આલી કા તો મારે આલી તો છે જ કા કાને તને મન નહીં હાલી અને તો ના પાડતા હતા તમને આખા ગામની તને આલી ને ગુલાબ ફૂ મને શું કહેતા હતા શું કહેવાય કે ખેમા? આ સરપંચ રહ્યો ને એ નીચ માણસ છે હા? ઓવે. ઈવન કને કીધું જો જુઠ્ઠો માણસ છે જે સોમા કાકા પાહેન કે જીવણિયા પાહેન જાય છે તો કીધું છે કે આ બધા મારા ભત્રીજો લડાઈ મારતો હોય ને હા. તો કે એ સરપંચ જ આ ચાવીઓ આખા ગામમાં હાલતો હોય ને તો કે એ સરપંચ જ ના 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 મેં હું ટેસ્કાઈ મેં લે લે મને હું ક્યાં સાથે પણ કે આખા ગામનું બોલાવું છે પણ એને નહીં બોલાવો કે એ અઠવાડ ખાવ ને એમ કહેતા હતા અરે આપો. તાને આવું કહેતા હતા એ અઠવાડ ખાવ કીધા તમને તો અને તારા હાથ તમારે કંકુત્રી આલી નહીં અને હું તો જેને ના લ્યો ને એના જવું એ નહીં જો આપણે તો આ જો ના ગોપાળી લેવા આપણે તો કોઈ નહીં ખેમા. આ ગોપાળે આપણે નતું કીધું મોટા ઉપાડો જો હું ના દઉં ઓહો આ ખેમલો તો એક નંબરનો ચોર છે જેવું સરપંચ કહેતા હતા એવું જ કર્યું કે મન તો કંકુત્રી નહીં આલી ફુવાઈ સરપંચ તમારી કંકુત્રી આલી જ નહીં અને સરપંચને મીશા નીચ કીધા ખેમા આટલું બધું જુઠ્ઠું ના હોય હો ના હોય અને લડાઈ મારવાના તારા નોમ બીજો ના આલે જ લે તું તો ના ના ઉભો રહે અમે તારી વાત છે ઉભો રહે સારું થયું હું જતો ના રહ્યો ને સારું થયું મને સરપંચ ભેગા થયા નકર આ સરપંચને કંકુત્રી મળત ના જિંદગીનું મેણું રહી જોત અને એક વાત તો મેં નક્કી કરી હો કંકુત્રી આલવી હોય ને કોઈને તો હાથે હાથ આલવી બાકી કોઈના અંગાથી વાયા વાયા કંકુત્રી ના લાય આ સરપંચને મેં કંકુત્રી ના લઈને ખેમલા ના લી તે આ જોજે કેટલું જુઠ્ઠું બોલે છે અને કંકુત્રી ના લે એટલે આપણે તો જિંદગીનું મેણું રહી જાય અને ખાટા દોધ થાય પેલા એવું લાગે કે મને કંકુત્રી નહીં મેળવી હોય પણ મારે તો કંકુત્રી મેળવી હતી પણ આ વચેટિયા લોહી પીવું છે એનું હું જવા દે ના હોય તો તું કે કેમાં હા, તું એટલે- કંકોત્રી મને નહીં આલી ગુલાબ ફૂઓ તો હું કહેતા હતા ખબર છે તમારા ગામમાં કે લાકડા લડમડો હોય ને તો કે રહ્યો કાર્યો મેચ છે ને કે આખું ગામ થઈને એને સરપંચ હુકા લાયા છો સરપંચ હોય કે ગામ વાળા ભેગા બેહારે કે ગામ વાળા જુદા કરે બે ભાઈઓ લડ્યા હોય તો ભેગા કરે કે બે ભાઈઓ જુદા કરે એટલે મેં કને જુદા કર્યા ફુઓ. કને ભેગા બેહવા ના દીધા લે ફૂઓ એમ કહેતા હતા કે આવો માણસ આપણા વગલો જોવો નહીં તો તુવાને હું જુદું કરી મારે નાખ્યું કેવો અગળ અવસર કરું છું પણ આવા લુખવાની જરૂર નહીં એવું કે દાદા? મને લુખ્ખો. તાણે તમોન ચલ ચોરા ખાવા ફોય ભૂલ તો નહીં કરી ને મને આવો ફૂઓ કેમાં આવો ફૂઓ અમે આવો. હું જ વાત કાઢી છું ઓદરાના પઠામ. મસ્કરીઓ કરું બેઠો સરપંચની બેઠો. કંકુત્રી શું થઈ આ રહી આ રહી અલે હાલ તો ના પાડતો તો કે ગુલાબ ફોય નહીં આલી ને કેમલા શરમ બગર ને મી કંકુત્રી નહીં હાલી સરપંચ એ તો એમ કરી રહ્યા તો પેલા સરપંચ પેલા ગોપાળિયાની જમવા દઈને આ ગયેલો મમુ નતો જો કે હા, તો તો. ખાલી મજાક કરતો તો એમ નહીં મી શું કીધું કે આ ખોટો માણસ છે અરે લ્યો, એમ નહીં મી શું કીધું આ લાકડા લડમણા છે મારામાં કંકુત્રીની જરૂર નહીં હા. ફોય જાતે કીધું તા કે આપણે તમે તારે આવી જજો આગલા દારા આ તું કેવા કહેતો હતો કે ફૂઈ એ કે તારે તારી કે અઠવાડ કંકુત્રી ખાવાની લાજે. લાવવાના? તારી લાય અને આ સરપંચ ની લ્યો સરપંચ આ તમારી કંકુત્રી તમારા આપણા ક્વંતીના વિહોમાં આગલા દાડા આવીને બધું આયોજન કરવાનું છે હું અમેરા વાળાને આપવું હોય તો આપશી ના આપવું હોય તો કોઈ નહીં કશો વાંધો નહીં ફુવા આગલા દારા આવ્યો અને પટાઈ ખેલ્યો બરાબર અને કેમાં તને એક વાત કહી દઉં હા. આ તારી કંકુત્રી હું પાછી લઈ જાઉં છું બરોબર
મોમેરામાં તો ના આવતો પણ વિવાહમાં તું ઈકન દેખાતો ના ફુવા હું તો નકર તારા દોત હું પાડી નાખ્યો મજાક કરતો તો ફુવા આવી મજાક કોઈ લે મસ્કરી કરતો તો તી આ કંકુતરી હંતાડી દીધી એવી હંતાળેલી ને હંતાળેલી રહી હોય ને વિવાહ પટી જાવ તો સરપંચ નું મારો મેણું ના રહી જટ લે આ ફુવા મારા સરપંચ કંકુતરી ના લઈ હોત તો શોક નાખી ના જોત બારી ના કૂટોત પણ હાચવી હાલ ના લાય હાલ તો ના પાડતો તો લે લડાઈ ઝઘડા તું જ કરાવ્યું છે એટલે મોમેરું ના લાવવા દેવાના ડખલા જ તું કરાવ્યું છે ને મારે હું લેવા દેવા જીવણિયાને- બધી ખબર પડી છે ફુવાને બધી ખબર પડી છે તો હું કરું છું તું અમારા ગામમાં મેઠા ધારના મૂર કાઢે રે તો ચોમલાને ને જીવણિયાને લડાવતો હોય ને તો તું જ પહાણ રહી હું કાલે લડાવું? ગામમાં તું ના હોય ને તો આખું ગામ શાંતિથી જીવો પણ આ ગામની શાંતિ હણતો હોય ને તો મૂર્છન્યા વાળા તું જ હારું કર્યું ફુવા કંકોત્રી પાછી લઈ લીધી નકર કોંતીની ઝોન જેલી પાછી આવત તો ત્યો આમાં ના ના પણ તું ભૂલથી વિવાહ ના આવતો અને મોમેરામાં ના આવતો તને કહી દીધું આવા પોત માણસો હોય ને તો ગામના ગોદરેથી ઝોન પાછી લાવે ફુવા પણ હું ફોન કરું છું જીવણિયાને સોમલાબેને કે આખું ગામ લાવજો દુશ્મન ને લાવજો પણ આ ખેમલા ને લાવતા ના મોમેરામાં અમે આ ઘેર બેઠે બેઠે બનાવો હું મોર મેલ્યા છે તમે તે શેરી શેરી ફરે તો છો લે હું એના ગઢી વર નહીં રાખતો ને તું તારી ઓર રસ્ક લુખા લોકોને હું કા ખાટા દોત કરાવું છું મારે તારા અંગાથી કોઈ ચર્ચા કરવી નહીં હું જાઉં છું સરપંચ તમે આવી જજો લ્યો કશો મારો વાંધો મોડું નહીં, થાય છે. ફુવા, હો. કેવી જા મજા આવી ને ખેમા ખરાબ કરવા નીકળ્યો તો ને મારું માનને નીકળ્યા તો ખુદ મારા ગયા ને લે લો એ આવજે આવો અમે તો જાઉં ખેમા મોમેરામાં. લેવો સરખી કંકોત્રી ફુવા તો આલી નહીં. હધારા ટચકા મેલ્યા જેવા છે હધારા આ પેલા શોમો કાકોને પહેવા દેવાની ના પાડે છે હું શું તે કંકુત્રી હાલવાની ના પાડું છું ઘંટાડું છું અને આ સાથે પહેલા તમે આવજો બધો વ્યવહાર તમારે કરવાનો છે બાજી બગાડી નાખી બધી પછી અસલ ઊંઘ આવી હતી કીધું અમે કાઢીઓ ધોનમાં નહીં આવે કંકુત્રી આલી નહીં તે અને આ ફુવાએ આવી અને વચમાં ભેડો માર્યો અને બધી બાજીની પથારી ફેરવીને મેલી દીધી હા ખા ફુવા તું હા ખા પોત તોલાનો હોનાનો દોરો પાડી ગયો છે ને હું અમેરું તો આબા જ નહીં દેવું કર આય ચોમા કાકા ચલાવીને ટાઈટ કરી નાખવા છે ગમે તે થઈ જાય પણ આ તમારો કોંતીલો છે રીતના પહેણે છે હું જોઉં છું ઓયથી મોમેરું છે હું નીકળે છે મારા ગામમાંથી હું જોઉં છું હું નહીં હોય તો કોઈ નહીં હોય મારાથી નહીં થતો કોઈનાથી નહીં થવા દઉં હા ખો બધાય વાગતા ડોલે ઘેર પાછા આવો છો કે નહીં આવતા પથારી ફેરવીને મેલી નાખું બધાની